તો વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણમાં છો અને તમને લોકોને ત્રિકોણમિતિનું ટેબલ યાદ રાખવામાં તકલીફ પડે છે તો હવે નહીં પડે, કારણ કે આજના વિડીયોમાં હું તમને એક એવી ટ્રીક આપીશ કે જેના મદદથી આ 6 પદ જે છે એ બધા પદ તમને યાદ રહી જશે. તમારે એક જ નિયમ ફોલો કરવાનો છે કે આ વિડીયો આખો જોવાનો છે અને મેં જેવી રીતના અહીંયા પદ લખ્યા છે તમારે પણ એવી રીતના જ લખવાના છે. તો જો સૌથી પહેલા હું શરૂઆત સાઈન થી કરીશ. તો સાઈન થીટા ની તમારી કિંમત યાદ રાખવા માટે પહેલું સ્ટેપ ઈ ફોલો કરવાનું છે કે અહીંયા બધી જગ્યાએ લખી નાખો 0 1 2 3 અને 4. પછી આ બધાને તમારે 4 વડે ભાંગી નાખવાના છે. હવે આ બધાની માટે રૂટ લગાડી દો. 0 ભાંગ્યા 4 એટલે અહીંયા જવાબ આવશે 0. 1 ભાંગ્યા 4 1 નું વર્ગમૂળ થશે 1, 4 નું વર્ગમૂળ થશે 2. અહીંયા 2 દુ 4. હવે શું વધશે? 1 ના છેદમાં 2 એટલે 1 નું વર્ગમૂળ થશે 1, છેદમાં આવશે રૂટ 2. 3 ના છેદમાં 4 છે એટલે અહીંયા આવશે રૂટ 3 અને જે 4 નું વર્ગમૂળ નીકળશે એ થશે 2. અહીંયા 4 અને 4 ઉડી જશે એટલે કિંમત વધશે 1. જો તમને લોકોને સાઈન ની લાઈન સમજાઈ ગઈ હોય તો તમારે એને હવે ઊંધી લખવાની છે. તો ઊંધેથી શરૂઆત કરશું એટલે આવશે 1, પછી આવશે રૂટ 3 ના છેદમાં 2, પછી આવશે 1 ના છેદમાં રૂટ 2, 1 ના છેદમાં 2 અને 0. હવે જો અહીંયા મેં એક સૂત્ર લખ્યું છે tan થીટા બરાબર sin થીટા ના છેદમાં cos થીટા. જો તમારે લોકોને આ tan થીટા ની વેલ્યુ મેળવવી હોય તો તમારે sin ભાગ્યા cos કરવું પડશે. તો 0 ભાગ્યા 1 જે આવશે 0. અહીંયા 1 ના છેદમાં 2 રૂટ 3 ના છેદમાં 2. જો આવી રીતના છે 1 ના છેદમાં 2 એને ભાગ્યા રૂટ 3 ના છેદમાં 2 તો આ 2 ઉડી જશે બરાબર, એટલે આવશે 1 ના છેદમાં રૂટ 3. પણ હવે જોઈએ અહીંયા 1 ના છેદમાં રૂટ 2 ભાગ્યા 1 ના છેદમાં રૂટ 2, રૂટ 2 ઉડી જશે, વધશે કેટલા? 1. અહીંયા રૂટ 3 ના છેદમાં 2 ભાગ્યા 1 ના છેદમાં 2, આ 2 અને આ 2 ઉડશે એટલે આવશે રૂટ 3. 1 ના છેદમાં 0 એટલે આનો જવાબ આવશે ઇનફાઇનાઇટ, અનંત આવશે. હવે જો તમે 10 ની લાઈન લખી નાખી તો એને ઊંધેથી લખશો. અહીંયા પહેલા આવશે ઇનફાઇનાઇટ, પછી આવશે રૂટ 3, પછી અહીંયા 1, 1 ના છેદમાં રૂટ 3 અને 10 0 હતું 0 પણ એ અહીંયા થઈ જશે કોટમાં 90 માં. જો તમને લોકોને આ લાઈન સમજાઈ ગઈ હોય તો હવે શું આવશે? sec થીટા બરાબર 1 ના છેદમાં cos થીટા. જો તમારે આ sec ની વેલ્યુ મેળવવી હોય તો તમારે શું કરવું પડશે? 1 ભાગ્યા cos થીટા કરવું પડશે. તો અહીંયા હું શું કરીશ? 1 ભાગ્યા 1 એટલે એનો જવાબ આવશે 1. હવે cos 30 ની વેલ્યુ કેટલી છે? તો કે રૂટ 3 ના છેદમાં 2. આ છેદનો છેદ જશે અંશમાં એટલે આવશે 2 ભાગ્યા રૂટ 3. અહીંયા તો કે 1 ના છેદમાં રૂટ 2. આ છેદનો છેદ જશે અંશમાં એટલે જવાબ આવશે રૂટ 2. અહીંયા 1 ના છેદમાં 2 સોરી 1 ભાગ્યા 1 ના છેદમાં 2 જે છેદનો છેદ જશે અંશમાં એટલે જવાબ આવશે 2. અહીંયા 1 ભાગ્યા 0 એટલે આવશે ઇનફાઇનાઇટ. હવે જો તમે લોકોએ આ sec થીટા ની જે લાઈન આખી લખી છે એને ઊંધી લખશો એટલે તમને cosec થીટા ની જે કિંમત છે એ મળી જશે. લાઈન ને ઊંધી લખીશ, શરૂઆત ક્યાંથી કરીશ? ઇનફાઇનાઇટ, પછી શું આવશે? 2, પછી રૂટ 2, 2 ના છેદમાં રૂટ 3 અને એના પછી આવશે 1. ક્વિકલી તમને લોકોને આખું રિવિઝન કરાવી દઉં. સૌથી પહેલા શું કરશું? 0 1 2 3 4 લખશું, બધાને 4 વડે ભાંગશું, બધાની માથે વર્ગમૂળ લગાડી દેશું. જે કિંમત મળશે એ મને કોની મળશે? સાઈન ની મળશે. સાઈન ની કિંમત મળી જાય પછી જે સાઈન ની આખી લાઈન લખી છે એને હું ઊંધી લખીશ એટલે કોની કિંમત મળશે? કોસ ની. બીજી વસ્તુ tan થીટા એટલે મને ખબર છે tan થીટા બરાબર sin થીટા ના છેદમાં cos થીટા. એટલે જે જગ્યાએ મને sin ની અને cos ની કિંમત મળી છે એ બંનેનો ભાગાકાર કરીશ એટલે મળી જશે tan થીટા. એકવાર tan ની કિંમત મળી જાય એને ઉલટી લખ નાખીશ એટલે આવશે cot થીટા. પછી વધ્યું sec થીટા. તો sec થીટા બરાબર છે 1 cos થીટા. એટલે જે cos થીટા ની કિંમત છે એને હું 1 વડે ભાંગીશ એટલે મળશે મને sec થીટા. sec ની આખી લાઈન લખાઈ જશે એને ઉલટી લખીશ એટલે મળશે cosec થીટા. તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને જો આ ટ્રીક ગમી હોય તો તમારી સાથે 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે શેર કરો અને આવા અમેઝિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.